કહ્યું છે કે આપણા બધાનું ધ્યાન રાખનારા ભગવાન કૃષ્ણ પ્રભાસ તીર્થથી અંતર ધ્યાન થઈ ગયા છે. આપણા બધાનું જેને ધ્યાન રાખ્યું એ અંતર ધ્યાન થઈ ગયા. મને મારા ગાંડીવ ઉપર વિશ્વાસ હતો કે મારા ગાંડીવ સામે હું બધાને હરાવી દઉં. કૃષ્ણએ મને એક જવાબદારી સોંપી હતી. કૃષ્ણએ વસુદેવજીને કહ્યું હતું કે અર્જુન આવે ત્યાં સુધી આ બધી સ્ત્રીઓને, બધા બાળકોને, વૃદ્ધોને લઈને મથુરા મંડળમાં વજ્રનાભને ગાદી ઉપર બેસાડજો, આ મારી રાણીઓનું રક્ષણ કરજો. એ જવાબદારી માટે વસુદેવ કહે કે મેં મારા જીવને સાચવી રાખ્યો હતો. અર્જુન, બધાની પાછળ પિંડદાન કરજે. ને વાતો કરતા કરતા વસુદેવજીએ પણ દેહ છોડી દીધો. તમામ યુવા ધન જતું રહ્યું છે પ્રભાસ તીર્થથી. આપણા દ્વારિકાધીશ બલરામજી જતા રહ્યા છે. અને જ્યારે આ વાત સાંભળી, વસુદેવજીએ પણ દેહ છોડી દીધો અને એ મારા માટે ટકી રહ્યા હતા. અને મારે આ નારીઓનું રક્ષણ કરવું, બધાને લઈને આવતો રસ્તામાં લાકડી વાળા મને લોકો મળ્યા, કાબાઓ લાકડી વાળા મને લૂંટી ગયા. હું મારા ધનુષ્યથી એને જીતી ન શક્યો. ત્યારે મને ખબર પડી એ કમાલ ગાંડીવ કા નહીં, એ કમાલ ગોવિંદ કા થા. તો ગોવિંદ મારી સાથે હતા એટલે આ બધું થયું. गोविंद नहीं होते तो मेरे पास कुछ नहीं होता. ये गांडीव चल रहा था वो कृष्ण की कृपा से चल रहा था. मैंने पूरा विजय प्राप्त की है. मैंने जो युद्ध के सम्रांगण में, वो कृष्ण की ही कृपा है. कृष्ण कृपा ही केवलम वो ही है और कुछ नहीं. एक सेकंड માટે યુધિષ્ઠિરને પણ એવું ને કૃષ્ણ જતા રે. જે કૃષ્ણના બાહુદંડ કેવા છે, જેના પ્રભાવથી યદુવંશીઓ નિર્ભય થઈને રહેતા, બળપૂર્વક લેવાયેલા મોટા મોટા દેવતાઓ પણ કૃષ્ણની આગળ નમન કરતા. અરે સુધર્મા નામની સભામાં કૃષ્ણ જ્યારે બેઠા હોય ત્યારે એવું લાગે કે સાક્ષાત સૂર્ય બેઠા છે. એવા કૃષ્ણને કાળ રૂપી અજગર આવા સૂર્યને ગળી ગયો છે, ક્યારેય ન બની શકે. રોતા રોતા યુધિષ્ઠિરે પોતાનો કૃષ્ણથી વિરહ રજૂ કરતા પોતે આંખમાં આંસુ લઈ આવતા રહ્યા હતા. યુધિષ્ઠિર પણ રડી પડ્યા છે. યદ બાહુદંડા યુદયાનુજીવિનો યદ બાહુદંડા યુદયાનુજીવિનો. 14મા અધ્યાયનો 38મો શ્લોક છે. 14મા અધ્યાયના 38મા શ્લોકમાં યુધિષ્ઠિર કહે છે, યદ બાહુદંડાભ્યુ અભ્યુદય અનુજીવિનઃ. જેના બાહુદંડથી એના અનુયાયીઓ બધા જીવતા હતા એવા કૃષ્ણ. રાગ કિરવાણી બહુ કરુણ રાગ છે. અને કરુણ રાગમાં આપણે પણ કૃષ્ણના વિરહ માટે યુધિષ્ઠિર બની જઈએ 2 મિનિટ માટે. સતત આપણી સાથે રહેવા વાળો આપણો કુટુંબીજન જતો રહે, આપણું હિત કરવા વાળો જતો રહે, આપણો લોહીનો સંબંધ જેની સાથે હોય એ જતો રહે તો દુઃખ થાય. જેને આત્માનો સંબંધ હોય એને કેટલું દુઃખ થતું હશે. એટલે યુધિષ્ઠિર જીતાય છે. યદ બાહુદંડા યુદયાનુજીવિનો યદ બાહુદંડા યુદયાનુજીવિનો યદુ પ્રવીરા યકૃતો ભયામુઃ યદુ પ્રવીરા યકૃતો ભયામુઃ અધિક્રમન્ત્યં ગૃભીરાહતાંબલા સહબાસુધર્મા સુરસતમોચિતા સહબાસુધર્મા સુરસતમોચિતા યદ બાહુદંડા યુદયાનુજીવિનો યદ બાહુદંડા યદ બાહુદંડા યદ બાહુદંડા યદ બાહુદંડા યદ બાહુદંડા અભ્યુદય અનુજીવિનઃ. કૃષ્ણ પ્રત્યેનો આ વિરહ સાંભળી નડવા માંડ્યા છે. આ સમય જ્યારે યુધિષ્ઠિર પણ રડતા હતા, અર્જુન પણ રડતા હતા. આવો યોદ્ધા
આખા મહાભારતનું યુદ્ધ જીતવા વાળો એ રડતો હોય અર્જુન. માં પૃથા દોડીને આવ્યા છે કુંતી. કુંતીએ સાંભળ્યું કે કૃષ્ણ જતા રહ્યા છે. પૃથા 33મો શ્લોક 15મા અધ્યાયનો. પૃથા પ્યનુસૃત્ય ધનંજયોદિતમ ધનંજય ઉદિતમ. ધનંજય ના મુખમાંથી નીકળેલું વાક્ય પૃથા અપી અનુસૃત્ય. સાંભળ્યું કે કૃષ્ણ જતા રહ્યા છે. ત્યાં ને ત્યાં દેહને છોડી દીધો. એ સમયે કુંતીએ એને સમયે પોતાનું શરીર છોડી દીધું છે. નાશમ યદુનામ ભગવત ગતિમ જતા, કે મારા ભગવાન જતા રહ્યા, મારા કૃષ્ણ, મારા બ્રહ્મ જતા રહ્યા. બ્રહ્મ જતા રહ્યા તો આ જીવને જીવવાની કોઈ જરૂર નથી, એટલે શરીર છોડી દીધું કુંતીએ. અને જ્યારે કુંતીએ શરીર છોડી દીધું ત્યારે પાંડવોએ બધાએ વિચાર્યું કે હવે તો આપણા માતા પણ જતા રહ્યા છે, હવે કૃષ્ણ જેના થકી આ બધું મળ્યું છે ને હવે એ ન હોય તો આપણે પણ ન રહેવાય. કૃષ્ણ વિનાના આ સમયમાં જ ન રહેવાય. કૃષ્ણ નથી તો આપણે ન રહેવાય. जिसके जीवन में कृष्ण प्रति का प्रेम नहीं है वो जीने लायक ही नहीं है कोई. જેને કૃષ્ણ પ્રત્યે પ્રેમ નથી ને જીવવા માટે કોઈ જરૂરિયાત નથી. आपके जीवन में कृष्ण नहीं है तो जीवन ही नहीं है. કૃષ્ણ હે તો જીવન હે. અમે રાજીના રેડ એવા માટે છે કે અમારી પાસે કૃષ્ણ છે. એક બ્રિટિશનો એક સાધુ બનેલો એક મહાપુરુષ કહે કે મારી પાસે કૃષ્ણ છે એટલે હું જીવું. મોટા મોટા મહાપુરુષો આજે પણ વૃંદાવનમાં એની પાસે કઈ ન હોય, બધા કે તમારી પાસે કઈ નથી, તમે કેમ જીવો છો? ત્યારે કહે કે અમારે પાસ કૃષ્ણ હે, અમારી પાસે કૃષ્ણ છે એટલે અમે જીવીએ છીએ. આખા દ્વારિકામાં ગુગડી બ્રાહ્મણો બધા ટેસ્ટથી જીવે છે. કોઈને પૂછો કે ભાઈ આટલો ટેસ્ટ કેમ છે? કે અમને દ્વારકાધીશ છે અમારી પાસે, એટલે અમને આનંદ છે, સમૃદ્ધિ છે, અમારી પાસે ભગવાન છે, અમારી પાસે ઠાકોરજી છે. અને એવા ઠાકોરજી છે, એવા કહ્યું કે હવે તો આપણે પણ નથી જોયું. પરીક્ષિતજીને કહ્યું કે કોરુ જાંગલના દેશનો સમ્રાટ તું આજથી. પરીક્ષિતજી 36 વર્ષના હતા, તિલક કરી દીધું. અને જેવું તિલક કરી દીધું કહ્યું કે આ બધું સંભાળો ને અમે બધા હિમાલય ગાળવા માટે જતા રહી. હિમાલય માટે નીકળી ગયા. આને કહેવાય કૃષ્ણ સાથેનો સાચો પ્રેમ. અબ કૃષ્ણ નહીં તો મેં ભી નહીં. પાંચેય પાંડવો અને દ્રૌપદી નીકળી ગયા. એક પછી એક બધાના શરીર પડી ગયા. સ્વર્ગારોહણમાં ખાલી એક ધર્મરાજ યુધિષ્ઠિર જઈ શક્યા કુતરા સાથે. અને આ બધા શરીર પડતા ત્યારે ભીમ પૂછતો હતો કે મોટા ભાઈ પહેલા દ્રૌપદીનું શરીર પડી ગયું. એના પછી નકુલનું, સહદેવના બધાના શરીર પડતા ગયા. અર્જુનના દ્રૌપદી પરમાર્થ વૃત્તિ છે. અર્જુન છે જીવ છે. युधिष्ठिर धर्म है, भीम है वो बल है, नकुल है वो बुद्धि है, सहदेव ज्ञान है, द्रौपदी परमार्थ वृत्ति છે. જે જીવ પરમાર્થ વૃત્તિ સાથે પરણે, જે જીવ પરમાર્થ વૃત્તિ સાથે જોડાય એનો રથ હકાવવા માટે દ્વારિકા વાળો આવે. તમે પરમાર્થ સાથે તો જોડાઓ, તમારી વૃત્તિ પરમાર્થ વૃત્તિ તો કરો, કોઈને મદદ કરવાની વૃત્તિ ઊભી કરો. આ જીવ પરમાર્થ વૃત્તિ સાથે જોડાશે ત્યારે એનો સારથી બનવા માટે કૃષ્ણ આવશે, એનું માર્ગદર્શન કરવા માટે કૃષ્ણ આવશે, એનું પ્રોટેક્શન કરવા માટે કૃષ્ણ આવશે. આપણે પરમાર્થ વૃત્તિથી તો જોડાઈએ. આખા ભુજના લોકો એક માસની કથા સાંભળે અને ભાગવતજીના રહસ્યો સાંભળે, એવી પરમાર્થ વૃત્તિ સાથે જીવ જોડાય તો કૃષ્ણ તમારું સારથી બનવા માટે, માર્ગદર્શન આપવા માટે આવે. ન જાને કિસ રૂપ में नारायण मिल जाए, ક્યાં રૂપમાં આવી જાય ખ્યાલ ન પડે. અને બધા પાંડવોએ એક પછી એક પોતાના શરીરને છોડી દીધા. આ તરફ તો નીકળ્યા છે. અર્જુન જ્યારે નીકળતા હતા છેલ્લે ત્યારે આમ મસ્તક ઉપર તિલક કર્યું ત્યારે અર્જુને પરીક્ષિતના માથે હાથ મૂકીને કહ્યું કે બેટા આ જે પણ તને આખું આજે સામ્રાજ્ય મળે છે એની પાછળનું કારણ કૃષ્ણ ન હોત તો સોયની અણી જેટલું પણ દેવા તૈયાર નહોતા. આ તો કૃષ્ણ હતા એટલે આ બધું થયું છે. આ મળ્યું કૃષ્ણના કારણે. કૃષ્ણનો પુત્ર વજ્રનાભ છે, એ વજ્રનાભ ભવિષ્યમાં આ મથુરા મંડળની ગાદી ઉપર બેસશે એવી અર્જુનને સોંપતા ગયા હતા. અર્જુન કહે કે મને સોંપતા ગયા હતા. વજ્રનાભ મથુરા મંડળની ગાદી ઉપર છે, એનું ધ્યાન રાખજો. એ કૃષ્ણના કારણે મળ્યું છે. એટલે મેં પહેલે દિવસે કથા કહી હતી આપને, એટલે મળવા માટે ગયા છે વજ્રનાભને પરીક્ષિતજીએ દિગ્વિજય કર્યો છે, બધી દિશાઓ જીતી લીધી છે. કોઈ એવું સ્થાન નહોતું. ભદ્રાશ્વ, કેતુમાલ, ભારત, ઉત્તર કુરુ, કિમપુરુષ આવા ખંડો હતા. ત્યારે ભારત એક ખંડ હશે એવા બધા ખંડો જીતી લીધા. અને બધામાં જીતતા જીતતા નશો લાગ્યો જીતવાનો.
જીત એક નશા હે. જીતવાનો નશો લાગી જાય પછી તમને એમ થાય કે હું જીતે જ રાખું, જીતે જ રાખું. નથી રાજકીય પુરુષોને થતું કે અમે હાર્યા કેમ. એ તો કૃષ્ણને હાર જીતમાં કંઈ ફરક જ ન પડતો, કારણ કે કૃષ્ણ બાળપણમાં ઘણી બધી રમતોમાં હાર્યા હતા. રમત તમને હારતા શીખવાડે. રમત શું શીખવાડે? હારતા શીખવાડે. એટલે મોટી હાર થાય તો એને ફરક જ ન પડે. અને ભગવાન શ્રી કૃષ્ણએ દેહ છોડ્યો પછી તો આ બધાએ પણ દેહ છોડી દીધા. પછી તો જ્યાં જાય અહીંયા કૃષ્ણની વાતો સંભળાય પરીક્ષિત કે તમે પાંડવોના વંશજ છો. એ પાંડવો સાથે તો કૃષ્ણ રહેતા. કૃષ્ણએ આમ કર્યું, કૃષ્ણએ આમ કર્યું, કૃષ્ણએ આમ કર્યું, કૃષ્ણએ આમ કર્યું. કૃષ્ણની જ વાતો સાંભળે ત્યારે એને એવું થયું કે એક વખત જો ભગવાન કૃપા કરે તો મને કોઈ એવો વ્યક્તિ મળે જે મને સંપૂર્ણ કૃષ્ણ વિશે જણાવે. અધૂરી વાતોમાંથી રસ નથી લાગતો. તમને કોઈ અડધી વાત કરી દે પછી કે હાલો પછી કાલે કહીશ તો રહી શકાય? કૃષ્ણની અધૂરી વાતો, કૃષ્ણની પૂરી વાતો સાંભળવી છે. 16મા અધ્યાયનો 16મો શ્લોક, અને એ 16મા શ્લોકમાં તમે 15મો શ્લોક પૂરો થાય પછી તમે વાંચો એનું ગુજરાતી. 16મા અધ્યાયનો 15મો શ્લોક પૂરો થાય પછી ભગવાન તેઓ સાંભળતા કે ભગવાન કૃષ્ણ પ્રેમ પરવશ થઈને પાંડવોનું સારથી કર્મ કર્યું. ને શ્લોક છે સારથ્ય પાર્ષદ સેવન સખ્ય દૌત્ય. કેટલો પ્રેમ! અખિલ બ્રહ્માંડનો માલિક સારથી બન્યો, પાર્ષદ બન્યો, એની સેવા કરવા વાળો બન્યો, દાસ બન્યો. અરે જવા દ્યો, એનો દૂત બનીને પણ ગયા છે. કૃષ્ણએ શું નથી કર્યું? પણ મને આ શબ્દ તો એટલો બધો ગમે. બીજું પદ એનું વિરાસના અનુગમન સ્તવન પ્રણામાન. ભગવાન રાત્રે આ બધા સૂઈ જતા ને પાંડવો, એની શિબિરની આગળ વિરાસન એટલે જમણો પગ વાળવાનો, ડાબો પગ ઊંચો, અને હાથમાં તલવાર લઈ અને શિબિરનું રક્ષણ કરતા. પાંડવો સૂઈ જતા. 18 દિવસના યુદ્ધમાં મારા કૃષ્ણએ એક ઝપકી નથી મારી. આ પાંડવો સૂઈ ગયા યુદ્ધ કરનારા, કૃષ્ણએ આંખ બંધ નથી કરી. વિરાસનમાં બેસીને રક્ષણ કરતા. અને એની પાછળ પાછળ આલે રથ ખોલે અર્જુન નીચે ઉતરે, દ્રૌપદીના પગરથા ઉપાડે. આ કેટલો પ્રેમ હશે કૃષ્ણને! અમારા માટે એટલું બધું કર્યું. અને સાંભળ્યું કે આ કૃષ્ણની બધી વાતો સાંભળવા મળી જાય. અંદરથી એક જ ઈચ્છા, કૃષ્ણની બધી વાતો સાંભળવા મળી જાય, કૃષ્ણની બધી વાતો. એટલે તમે એટલી બધી મહેચ્છા રાખો ને કે મને કૃષ્ણની વાતો સાંભળવા મળે તો સુખદેવને આવવું પડે. કૃષ્ણ પ્રત્યેનો તમને એટલો પ્રેમ. પરીક્ષિતને આ પ્રેમ હતો. અને એમાં પરીક્ષિતજી જતા હતા, કુરુક્ષેત્રમાં પહોંચ્યા. હરિયાણા પાસેના સરસ્વતી નદીના તટ પાસે પહોંચ્યા. અને જ્યારે તટ પાસે પહોંચ્યા ત્યારે એમણે એક વિચિત્ર ઘટના જોઈ. અને આ વિચિત્ર ઘટના જોઈ મને આ શ્લોક ખૂબ ગમે છે. એટલો બધો ગમે છે કે ક્યારેક ક્યારેક તો મને એવું થાય કે આના ઉપર કેટલો પ્રકાશ પાડી શકીએ આપણે. જ્યાં 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 બધામાં જાય બધું જીતતા જીતતા એ પોતે ભૂલી ગયા. એ પોતે ભૂલી ગયા કે મારા રાષ્ટ્રની મારે બીજી બધી ફરજો શું છે. જીતવામાં જ રહ્યા. કુરુ જાંગલથી રહીને ભારત ખંડ ને બધા કેતુમાલ ને ભદ્રાશ્વ ને ઉત્તર કિમ પુરુષ ને તમે બહુ કમાવામાં રહ્યો તો ઘરે સંસ્કારોમાં શૂન્ય થઈ ગયા બાળકો. એમ રાષ્ટ્ર પણ સંસ્કાર શૂન્ય થઈ ગયું. અને સંસ્કાર શૂન્ય થઈ ગયું એટલે અહીંયા પરીક્ષિતની હાલત કેવી થઈ છે. એને એક સરસ્વતી નદીના કિનારે એમણે એક ચિત્ર જોયું. ધર્મ અને પૃથ્વીનો સંવાદ સાંભળ્યો. પૂર્વવાહિની સરસ્વતી વહેતી હતી. પ્રાપ્ત પ્રાચીન સરસ્વતી, પૂર્વ દિશામાં સરસ્વતી વહેતી. ત્યાં હરિયાણાની સ્થાનની કથા છે. અને એ સમયે એક શ્વેત રંગનો બળદ હતો. અને શ્વેત રંગનો બળદ હતો એનો એક પગે ઊભો રહ્યો હતો. 3 પગ કપાઈ ગયા હતા. મળમૂત્રનો ત્યાગ કરતો હતો. એક કાળો પુરુષ, રાજા જેવા ચિહ્નો પહેરેલા હતા. કાળો પુરુષ હાથમાં એક મોટો બધો દંડ લઈને એને મારતો હતો. અને એ સમયે ગાય હતી. ગાયની સ્થિતિ કેવી હતી? અને એ ગાયની સ્થિતિ તમે 17મા અધ્યાયના 3જા શ્લોકમાં જાઓ તો આમાં સ્થિતિ બતાવવામાં આવી છે. આ કલીના લક્ષણો છે. આવું થાય ત્યારે તમારે સમજવાનું કે કલિયુગ છે. કલિયુગ કે પ્રવેશ કર્યો ત્યારે 6 અંગમાં વિકલતા લે. અને આ 6 અંગમાં વિકલતા લે એવા રાગ ભીમ પલાસી અને તાલ રૂપક અનુષ્ટુપ છંદનો શ્લોક છે. 17મા અધ્યાયનો 3જો શ્લોક. ગામ દુઃખાદીના
વૃષં શૂદ્ર પદા ગામ ધર્મ દુહાંદીના વૃષં શૂદ્ર પદા હતા ક્ષમા યવસમીછતિ વિવત્સા શાસ્ત્રુવદના ગામ ધર્મ દુહાંદીના વૃષં શૂદ્ર પદા હતા ગામ ધર્મ દુહાંદીના વૃષં શૂદ્ર પદા હતા વૃષં શૂદ્ર પદા હતા વૃષં શૂદ્ર પદા હતા. આ એક શ્લોક કેટલું કહી જાય છે. મને ઘણા સમયથી એવું હતું કે આ શ્લોકનું વિવરણ વિસ્તૃત કરું પણ એ ભૂલજી દાદાની આ થાય એ મને ખબર નહોતી. એટલે આજે આ શ્લોકનું ગામ ચ ધર્મ દુઘામ દીનામ વૃષમ શુદ્ર પદા હતામ વિવત્સામ શાસ્ત્રુવદનામ ક્ષામામ યવસમ ઈચ્છતીમ. આ ગાયનું વર્ણન કર્યું છે કે ગાય હતી એ ગાયને ઓલો લાત મારતો શુદ્ર પદ આ હતા પગથી એ ઓલો જે કાળા પ્રકારનો શુદ્ર માણસ હતો એ પગથી લાતો મારતો હતો, ઉપરથી દંડ મારતો હતો. ધર્મ દુઘામ દીનામ વૃષમ વિવત્સામ એ વાછડા સાથે હતી, શાસ્ત્રુ વદનામ વસ્ત્રુ સાથે રડતી હતી, ક્ષામામ એકદમ કાળી પડેલી હતી, અને યવસમ ઈચ્છતીમ અને એ પોતે આંખમાંથી આંસુ પડતી પણ એ ઘાસ ખાવા પણ ઈચ્છા કરતી હતી. આ ખાલી એનો સ્થૂળ અર્થ થયો. આ કલીમાં 6 અંગની વિકલતા આવે. કલી આવે ને એટલે 6 વસ્તુને બગાડી નાખે. કલી જ્યારે આવે ત્યારે દેશ, કાલ, કર્તા, મંત્ર, દ્રવ્ય અને કર્મ, આ 6 વસ્તુમાં વિકલતા આવી જાય, ખરાબી આવી જાય. અને એમાં પેલું વેલું છે ભૃષમ દીનામ. આમાં શબ્દ છે ગામ ચ ધર્મ દુઘામ દીનામ ભૃષમ દીનામ. આ દેશની અશુદ્ધિ છે. દીન થઈને આપણે રહેવું પડે તો ક્યારે રહેવું પડે? આ પૃથ્વી દીન થઈ ગઈ હતી. આ ગાય હતી, પૃથ્વી હતી, અને દીન ગરીબડી થઈ ગઈ હતી. તમે ગરીબડા ક્યારે થઈ ગયા? કલી આવે એટલે પેલા વેલા પૃથ્વી માતા ગરીબડી થઈ જાય. કલીનો પ્રવેશ થાય ગરીબડી એવા માટે થાય કે દેશની અશુદ્ધિ એ છે, સ્થાનની અશુદ્ધિ એ છે, ભૂમિની અશુદ્ધિ એ છે. ભૂમિ એટલે પૃથ્વી, પૃથ્વી અહીં ગાય બનીને આવી છે, એ ગરીબડી થઈ છે. પૃથ્વી ગરીબડી ત્યારે થઈ જાય કે જે પૃથ્વી ઉપર કે સ્થાન ઉપર ભુજ ગરીબડું ત્યારે થઈ જાય કે ભુજની ધરા ઉપર દોષવાળા લોકોનો વાસ થાય ત્યારે પૃથ્વી ગરીબ થઈ જાય. જે સ્થાનમાં નબળા વૃત્તિવાળા લોકો, દોષવાળા લોકો, દુષ્ટ લોકો જ્યારે વાસ કરવા મળે ત્યારે એનો સૌથી વધારે પૃથ્વીને ભાર લાગે. પૃથ્વીને પાપીઓનો ભાર લાગે છે. અને જ્યારે એ ભાર લાગે ત્યારે આપણી ઉપર પણ ભાર આવે તો આપણે ગરીબડા થઈને પૃથ્વી ગરીબી થઈ જાય. દેશની અશુદ્ધિ છે.
કલી પેલો વેલો પ્રવેશ કરે ત્યારે શું થાય? વૃષમ દીનામ, પૃથ્વી છે એ ગરીબડી થઈ જાય. પૃથ્વીના રૂપમાં ગાય હતી, ગરીબડી થઈ ગઈ હતી, એકદમ દીન થઈ ગઈ હતી. અને પૃથ્વીની આ સ્થાનની ભૂમિની દીનતા એ છે કે નબળા લોકો ત્યાં વાસ કરે. નબળા લોકો વાસ કરે તો તીર્થની મહિમા પણ જતી રહે. તીર્થની મહિમા તીર્થી લોકોથી હોય છે. સારા પાવનકારી લોકો રહે તો એ ગામડું પણ તીર્થ થઈ જાય. અને તીર્થની અંદર પણ દુષ્ટ લોકો વસવા માંડે, તીર્થની મહિમા જતી રહી. તીર્થ સાર તતો ગતઃ મહાત્મ્યમાં આવ્યું હતું. એના પછી બીજી અશુદ્ધિ છે શુદ્રો પદા હતામ. શુદ્ર પદા હતામ, શુદ્ર એટલે નબળો વ્યક્તિ, પદ એટલે પગથી, આ હતામ એટલે લાત મારે છે. શુદ્ર એટલે નબળો વ્યક્તિ પગથી લાત મારતો હોય, કાળની અશુદ્ધિ છે. કલી આવે એટલે કાળની અશુદ્ધિ થાય. આપણે કાળની અશુદ્ધિ શું? ધર્મ ઉપર જ લોકો આક્ષેપ કરવા વાળા હોય. ધર્મ ઉપર આક્ષેપ કરવા એ બીજા કોઈ નથી, એ પગથી લાત મારવા બરાબર છે. એ લાત કોણ મારે? ધર્મ ઉપર આક્ષેપ કોણ કરે? જે પોતે દારૂ પીતો હોય ધર્મ ઉપર કે કથા કરવાની શું જરૂરિયાત છે? પોતે વ્યસનથી ચૂર હોય ને એ કે કથા કરવાની જરૂર, આવા સત્સંગની કઈ જરૂર નથી, એ ધર્મ ઉપર આક્ષેપ કરે. ત્યારે એ લાત મારવા બરાબર છે. નબળા વ્યક્તિઓ સૌથી વધારે વિરુદ્ધમાં, તમારા વિરુદ્ધમાં પ્રચાર એ જ કરશે. નબળા લોકો જ આવી વાતો ઉડાડશે. આ કાળની અશુદ્ધિ છે. નબળા લોકોનું બધા સ્વીકારી પણ લે. સાચા લોકો ગમે એટલી છાતી ફાડીને બતાવે એનું કોઈ સ્વીકારે નહીં. નબળા લોકોનું બધું સ્વીકાર લે કે ના 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 ના, આ સાચું હો ભાઈ, આને જે કહ્યું છે બહુ સાચું છે. સાચા વ્યક્તિને પુરાવા આપવા પડે. અને એ લાત મારે. નબળો વ્યક્તિ ધર્મ ઉપર આક્ષેપ રાખે કે કથાઓ કરવાની, પ્લેનમાં કથા કરવાની શું જરૂરિયાત છે? સ્ટીમરમાં કથા કરવાની શું જરૂરિયાત છે? બધા કે આમાં બધાને ખવડાવવામાં ખર્ચો શું કરવાની? તમે ક્યારે દારૂ વેચાય છે એનો વિરોધ કર્યો? આજે પ્રશ્ન કરવામાં આવ્યો કે આ વ્યસન છોડવું હોય તો શું કરવું પડે? સ્વામીજીને મને ઉભરો આવતો તો હું જવાબ આપી દઉં. વ્યસન છોડવા માટે સૌથી પહેલામાં પહેલું બધા આપણે કે આપણા બાળકો નિર્વ્યસની થાય એના માટે એના માનસ પટલમાં સંપૂર્ણ સાત્વિકતા ભરી, સંપૂર્ણ સાત્વિકતા એના જીવનમાં આવશે. આજે હું આપ સૌ લોકોને કહેવા માંગુ છું કે તમને કોઈ 10 લાખ રૂપિયા આપે તો એ તમે મટન ખાવા તૈયાર થાઓ? ડોક્ટર સાહેબ તમને 1 કરોડ કોઈ આપે કે 1 કરોડ આપું, તમે મટન ખાઈ લ્યો, આ પ્લેટ ખાઈને તમે ખાવા તૈયાર થાવ, આરોગવા તૈયાર થાવ? શા માટે? તમારા માનસમાં પહેલેથી ભરાવી દેવામાં આવ્યું છે કે આપણી સંસ્કૃતિમાં મટન ન ખવાય, આપણામાં આ ન ખવાય. આટલી સાત્વિકતાથી એટલું બધું ભરાઈ ગયું છે કે કોઈ મોટી પ્રોપર્ટી લખી દે તો આપણે કરવા નથી. એમ આપણા બાળકને નાનપણથી સાત્વિક વૃત્તિથી ભરી દેવામાં આવે કે બેટા આપણા માટે ચા પણ ન પીવી જોઈએ. હું ગૌરવ સાથે કહી શકું, મારા ઘરનો એક સદસ્ય ચા નથી પીતો નહીં, કોઈને અમે પીવડાવતા પણ નથી. આ ઉમાબેન એના સાક્ષી છે. અમારા ભક્તમાલના યજમાન છે. હમણાં જેણે ભક્તમાલ કરાવ્યું, ખાલી મારા ઘરે નહીં, અમે તો 25 વર્ષથી કોઈને ચા જ નથી પીવડાવી, પણ મારા ગામમાં એવા ઘર છે જ્યાં ચા નથી બનતો. અમારા સારથી છે મૌલિકભાઈ સોલંકી, ચા નથી પીતા, બાકી ડ્રાઇવિંગ કરતા હોય ચા જોઈએ ને. કારણ કે મેં મારા વિસ્તારના લોકોને માનસમાં પધરાવ્યું કે ચા કેટલી નુકસાનકારક છે, એટલે નથી પીતા. એવો માહોલ બનાવવો પડે. નાનપણથી સંસ્કારો રોપિત કરી દેવામાં આવે. એમ આપણા બાળકોને આપણે ધ્યાન નથી. બાકી વારંવાર હું તો જનોઈ દેવા જાઉં કોઈ બ્રાહ્મણના બાળકને તો હું કહું કે તારે સોલિસિટર બનવું છે, તારે કલેક્ટર બનવું છે, તારે એન્જિનિયર બનવું છે, તારે ડોક્ટર બનવું છે, તો પેલો સંકલ્પ કર કે આ જીવન મારું મરણ થઈ જશે તો હું તંબાકુ નહીં ખાઉં. સંકલ્પ કર ને, સંકલ્પ કરે આ જીવન એને યાદ રહે છેલ્લે સુધી. નાનપણમાં જે સંસ્કાર રોપી દેવામાં આવ્યા હોય તો ગમે એવા આક્રમણો તમારી ઉપર થાય, ક્યારેય કંઈ ન થઈ શકે. એના માટે માતા પિતાએ કાળજી લીધી કે અમે અમારા દીકરા પાસે આવો સંકલ્પ કરાવીએ. દીકરો નાનો હોય ત્યારે તો કરાવી શકો ને, મોટા થાય પછી વસમાં ન રહે. સંકલ્પ કરાવો કે કુળદેવી માથે હાથ મુકાવીને કરાવો કે હું આવું નહીં કરું. એને સોગંદ આપવામાં આવે. આ કરવાથી વારંવાર એવા ચરિત્રો એની સામે રજૂ કરવામાં આવે, એવી સાત્વિકતા ભરી દેવામાં આવે તો છૂટી જાય. એમાં કંઈ બહુ મોટી વાત છે નહીં. પણ આપણે એમાં ધ્યાન જ નથી આપ્યું આપણા બાળકો પ્રત્યે. પછી આપણે લાંબા સમય કહે કે અમારા બાળકોને સુધારવું હોય તો શું કરવું પડે? પણ તમે પૂર્વથી ધ્યાન રાખ્યું છે? યજ્ઞેશ માટે અત્યારથી મોકો છે.
અત્યારથી જ એમાં સાત્વિકતાનો પ્રવેશ કરી દેવાનો હોય. શુદ્રો પદહતામ. શુદ્ર લાત મારે, નબળા વ્યક્તિ લાત મારે, ધર્મ ઉપર આક્ષેપ કરવા વાળા નબળા લોકો જશે, એ ધર્મ ઉપર આક્ષેપ કરશે, ધર્મના વિરુદ્ધમાં પ્રચાર કરશે. કાલની શુદ્ધિ છે, કાલની અશુદ્ધિ. બીજો, 6 વસ્તુ કલી પ્રવેશ કરે તો 6 વસ્તુને વિકલતા આવી જાય. એમાં ત્રીજું છે કર્તા. કર્તા માટે અહીંયા શબ્દ વાપર્યો છે વિવત્સામ. એ કર્તાની અશુદ્ધિ છે. લગભગ લોકો જેટલા મોટા ભાગના પ્રવચનો કરવા વાળા હશે એમાં અમે બધા આવી જાય. એ બધા કર્તાની અશુદ્ધિ છે. ધર્માચરણ બિલકુલ નહીં હોય ને જે વાતો કરતા હશે એ પ્રમાણે જીવતા જ નહીં હોય. એ વાતો કરતા કે બધા ભાઈઓ ભેગું રહેવું જોઈએ, એ રામની કથા કરતા નહીં. કાકા બાપાને ભાઈઓ બોલતા ન હોય, સગા ભાઈઓ બોલતા ન હોય. એ કહેતા હોય વસુધૈવ કુટુંબકમ, પણ પાડોશી સાથે જ ભળતું ન હોય. એટલે જેટલા પણ કર્તાની અશુદ્ધિ છે વિવત્સામ. પોતાના સ્નેહીજનોથી જ દૂરાઈ રાખવું ને દૂરના લોકોને મામા ને ફઈ ને બીજે બનાવવા, કોઈને ફઈ બનાવવા, કોઈને બેન બનાવવા, સગી બેન સાથેનો વ્યવહાર જ નહીં. કર્તાની અશુદ્ધિ છે. સગી બેનના મામેરામાં જાય ને બીજા જગ્યાએ મોટા મામેરા કરે, આ કર્તાની અશુદ્ધિ છે. કલી આવે એટલે આવું થાય ને અત્યારે આવું થઈ રહ્યું છે. કર્તાની અશુદ્ધિ. ધર્માચરણ વિનાનો કર્તા બનશે. શાસ્ત્રુ વદના. પોતાના ફઈ પાસે ન પહોંચે ને બીજે ફઈઓ બનાવે ને ત્યાં મોટાઈ કરે, આ કર્તાની અશુદ્ધિ છે. કલી આવે એટલે આ એટલી વિકલતા આવે એને પછી શાસ્ત્રુ વદના. અને આ બધાથી બચવું હોય તો એક જ છે, ભગવાન નામ. જેટલું તમારાથી નામ જપાય એનાથી મોટી કોઈ બીજી બાબત જ નથી. नाम 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 भजन भजन भजन. भजन के बिना कोई मार्ग ही नहीं. इसलिए जब समय मिले तब भगवान का भजन करना चाहिए. उसमें भी नाम तो सबसे बड़ी औषधि है. हमारे बीच में ज्ञानानंद स्वामी जी की भी उपस्थिति है. 2 निमेष के लिए हम भी भगवत नाम का स्मरण करें. तूने नाम जपन क्यों छोड़ दिया हो, तूने नाम जपन क्यों छोड़ दिया हो, तूने नाम जपन क्यों छोड़ दिया, तूने नाम जपन क्यों छोड़ दिया. क्रोधन छोड़ा झूठन छोड़ा, क्रोधन छोड़ा झूठन छोड़ा, क्रोधन छोड़ा झूठन छोड़ा, क्रोधन छोड़ा झूठन छोड़ा. सत्य वचन क्यों छोड़ दिया, तूने नाम जपन 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 क्यों छोड़ दिया. अरे क्रोधन छोड़ा झूठन छोड़ा, क्रोधन छोड़ा झूठन छोड़ा, तूने क्रोधन छोड़ा झूठन छोड़ा, क्रोधन छोड़ा झूठन छोड़ा. सत्य वचन क्यों छोड़ दिया, तूने नाम जपन 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 क्यों छोड़ दिया. अस्माकं मध्ये गीता मनीषी रूपेण संपूर्ण भारते वा संपूर्ण विश्वे गीतायाः प्रचारो भवति. येन माध्यमेन यस्याः संस्थायाः अध्यक्षरूपेण संलब्धाः पूज्याः प्रातस्मरणीयाः ज्ञानानंद स्वामी चरणाः समुपलब्धाः स्वागतं व्यहरामि. આપણે બધા તાલીઓના નાદથી પૂજ્ય ચરણનું સ્વાગત કરશું. प्रातःकाल ही हमने व्याख्यान माला सुनी और व्याख्यान माला में गीता का भाव भी हमने संग्रहित किया.
वाह, हमारे जीवन में हमने स्वीकार किया उसी भाव का। उसी भाव के साथ यदि नाम जप हमने क्यों छोड़ दिया, हमने क्रोध न छोड़ा, हमने झूठ न छोड़ा, सत्य वचन क्यों छोड़ दिया। नाम की महिमा है स्पार्क। आप बार बार एक ही मंत्र का रटन करते रहेंगे तो अंदर से आपको एक ज्योति प्राप्त होगी, एक स्पार्क, एक तेज प्राप्त होगा। जैसे गांवों में पानी खींचने की जो मोटर होती है, पानी खींचने का जो यंत्र होता है, उसमें पहले पानी भरना पड़ता था, तब पानी भरेंगे तो अंदर से वो पानी निकालेगा। इसलिए अनंत ब्रह्मांडों की शक्ति हमारे शरीर में रची हुई ही है। उसी शक्तियों को प्राप्त करने के लिए हमें इसी मंत्र के साथ उनका जागरण करवाना है। मंत्र जागरती है तवे, ये मंत्र जागरण के लिए है, अंत शक्तियों के जागरण के लिए नाम जप है। इसीलिए नाम जपते रहना चाहिए। बोलिए राधे राधे, राधे राधे, जय श्री कृष्णा, जय जय श्री कृष्ण। इसलिए अपना एक हाथ माला में ही रखिए, दिखाइए कोई लाया है तो। जय हो। हम साथ में रखते रहे माला, क्योंकि हमें लेना न पड़े भाला, इसलिए हमारे साथ में है माला। क्योंकि कृष्ण, हमारे गुजराती में हम कहते हैं कृष्ण हमने वाला, माटे हमारा हाथમાં माला। અમે નથી કરતા કઈ કાલા, અમારા કાર્ય પણ નથી, અમારા કામ પણ નથી કાલા, એટલે હાથમાં છે માલા। અમારે નથી જોવા નરકના નાલા, માટે હાથમાં છે માલા। इसलिए वाला, हाथમાં माला। इसलिए नाम जपो हरि नाम जपो, 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 हरि नाम जपो। जेहि सुमिरन ते अति सुख पावे, सुमिरन से अति सुख पावे, जेहि सुमिरन ते अति सुख पावे, जेहि सुमिरन से अति सुख पावे, जेहि सुमिरन ते अति सुख पावे, जेहि सुमिरन से अति सुख पावे, जेहि सुमिरन ते अति सुख पावे, जेहि सुमिरन से अति सुख पावे। सो सुमिरन क्यों छोड़ दिया तूने, नाम जपन क्यों छोड़ दिया, तूने नाम जपन क्यों छोड़ दिया, तूने नाम जपन क्यों छोड़ दिया, तूने नाम जपन क्यों छोड़ दिया। भगवान का नाम जप ही सर्वश्रेष्ठ। हम पहुंचे थे कली में। कली का प्रवेश जैसे ही होता है 6 अंगों की विकलता प्राप्त होती है, जिसमें देश, काल, कर्ता, मंत्र, द्रव्य और कर्म, 6 विकलता प्राप्त होती है। इसलिए कली का निषेध किया है परीक्षित जी ने। इसमें मंत्र अशुद्धि में पहुंचे थे। कली का प्रवेश होता है तो मंत्रों में अशुद्धि होती है। इसीलिए यहां गौ के लिए शब्द का प्रयोग हुआ है शास्त्रवदनाम, अश्रुवदनाम। पूरा मुख अश्रुओं से भरा हुआ था। आंसू वाले मुख वाली वो गाय, जो गौ पृथ्वी गौ के रूप में थी। सबसे बड़े आंसू तब आते हैं जब बार बार आपको अपशब्द सुनाई दे, अमंगल सुनाई दे। कली का प्रवेश होता है तो बार बार आपको अपशब्द भी सुनाई देंगे, अमंगल भी सुनाई देगा। जितना मंगल नहीं सुनाई देता इतना अमंगल सुनाई देता है। गुजराती में करूं बेन कीधुं क्या पाछू हिंदी में करने, लेकिन पूज्य चरण की संतृप्ति के लिए यदि हम तो बातें करते रहेंगे गुजराती में, लेकिन उनकी संतुष्टि भी हमें चाहिए। और महापुरुष की उपस्थिति ही भाषा की कोई जरूरत होती ही नहीं। यदि आप दिल से लग जाइए तो सभी भाषा आपको समझ में आ जाएगी। कोई भी भाषा ऐसी है ही नहीं जो समझ में ना आए। और हमारी राष्ट्रभाषा भी है। એટલે હું વચ્ચે ક્યારે ગુજરાતી પણ બોલતો જાય, તમે ચિંતા ના કરતા।
शास्त्रु वदनाम, मंत्र की अशुद्धि, आंखों में आंसू वाली वो गाय अपशब्द और अभद्र सुनाई देगा, वही कली का प्रवेश है। बाद में कृशाम, वो द्रव्य का अभाव है, द्रव्य का अभाव, द्रव्य की अशुद्धि। सब लोग, जितने भी लोग हैं, अपने वहां भगवान का पूजन अर्चन करे तो द्रव्य की अशुद्धि होगी ही। द्रव्य का अभाव ही द्रव्य की अशुद्धि है। जितनी चीज आप भगवान को समर्पित करना चाहेंगे, समर्पयामि समर्पयामि, ये भाव खड़ा होता है अपने जीवन में। जितना अमूल्य, जितनी भी चीजें हैं, वो सभी चीजें को मैं परमात्मा को समर्पित करूंगा। ये अमूल्य जो जो सामग्री है वो मेरे लिए नहीं, मेरी परमात्मा के लिए है। ये भाव हमारे जीवन में खड़ा हो जाए, इसलिए हम जितने भी उपचार होते हैं सभी उपचार परमात्मा को समर्पित करते हैं। समर्पयामि, पय समर्पयामि, दधिम समर्पयामि, घृतम समर्पयामि, मधु समर्पयामि, शर्करा स्नानम समर्पयामि। ये सभी स्नान जो इत्तर का स्नान होता है, पुष्प होता है, नैवेद्य होता है, ये सभी समर्पयामि, सम्यक अर्पयामि, सम्यक अर्पयामि, इनका भाव ही है। ये कली जैसा प्रवेश करेगा हमारे जीवन में तो कृशाम, द्रव्य का अभाव, वही द्रव्य की अशुद्धि है। हम लाएंगे तो भी 2-3 दिन का सड़ा हुआ आम ले आएंगे, 2-3 दिन का सड़ा हुआ सेब ले आएंगे, सफरजन ले आएंगे सड़ेलू, सुपारी भी इतनी भगवान को समर्पित करेंगे जो कोई खाने के लिए नहीं, देखने के लिए भी अच्छी नहीं होगी, वो लाएंगे। यही द्रव्य का अभाव है, यही कृशता है। इसलिए वो गौ जो गाय थी वो कृश हो गई थी। और यवसम इच्छति, वो घास खाने की इच्छा कर रही थी। और ये कर्म का अभाव है, कर्म में प्रवृत्त नहीं होंगे लोग। कर्म का अभाव, आज ही चर्चा हुई कि निष्काम कर्म किसे, निष्काम कर्म हम कैसे करें। श्रेयो ही ज्ञानम अभ्यासात्, ध्यानात् फलम परम, ध्यानात् कर्म फलम त्यागः, त्यागात् शांति अनंतरम। यदि आप चाहते हैं कि हमारे जीवन में कर्म का अभाव ना हो तो कर्म कैसे किया जाए। कभी किसी एक बंदे ने कहा था कि मैं सब कुछ छोड़ सकता हूं, मुझे सब कुछ छोड़ना है। किसी महात्मा ने कहा तू छोड़ना चाहता है, हवा को छोड़ सकेगा, पानी को छोड़ सकेगा, क्या छोड़ना चाहता है। छोड़ना कुछ नहीं है, जो भी तेरा है वो प्रभु को समर्पित कर दे, वही छूटना है, वरना कुछ छूट नहीं पाएगा। બધું ભગવાનને અર્પણ કરી દે, છોડવાની વાત જ ન કર। कर्म का अभाव, निष्काम कर्म, कर्म से आसक्ति चली जाएगी। इसलिए तो हम बार बार कहते हैं कि प्रभु के इच्छा के बिना एक पत्ता भी नहीं हिलता। इनका सार इतना ही है कि सब करने वाले परमात्मा है, हमारे जीवन से कर्ता भाव चला जाए। भगवान ने तो स्पष्ट कहा मुझे कर्म लेपायमान होते ही नहीं, कोई कर्म मुझे बांध सकता ही नहीं। अर्जुन ने कहा प्रभु ऐसे कैसा। भगवान ने कहा मां कर्म फले स्पृहा, मुझे कर्म फल की स्पृहा ही नहीं है। बंधन त्यारे जावे कर्ता भाव हो त्यारे। यदि कर्ता भाव नहीं रहेगा तो एक भी बंधन। एक बच्चे ने अपने शिक्षक को कहा कि, टीचर को कहा कि सर ये मुझे गाली दे रहा है। तो उनके टीचर ने कहा कि तूने ली है, तो कि नहीं। यदि कोई तुझे कोई चीज देना चाहता है तू लेगा नहीं तो किसके पास रहेगी, कि उनके पास। तो उनके पास ही रहने दे, तूने तो ली ही नहीं। हमने कर्म ही नहीं किया, करने वाला मैं हूं ही नहीं। अन्नम ब्रह्म रसो विष्णुर भोक्ता देवो महेश्वर, मैं खाने वाला हूं ही नहीं। भोक्ता जो खाने वाला है वो महेश्वर है, ये अन्न है वो भी ब्रह्म है, उनके अंदर जो रस है वो विष्णु है। एवं ध्यात्वा द्विजो भुंक्ते स्वर्ण दोषे न लिप्यते। अन्न का दोष लागू नहीं पड़ता भाई, वो खाने के बाद भी उपवासी है। इसलिए दुर्वासा उपवासी है। दुर्वा असति भक्षति इति दुर्वासा। इसलिए यहां राग भीमपलासी में इसी श्लोक को मुझे कई समय से इच्छा थी कि इसी श्लोक पर मैं ज्यादा विवरण करूं। ये कली के 6 अंक की विकलता है। देश, काल, कर्ता, मंत्र, द्रव्य और कर्म। भृशम दीनाम, वो देश की अशुद्धि है।
दुष्ट लोगों का वास पृथ्वी पर होना वही पृथ्वी की दीनता है। शूद्र पदाहताम, शूद्र पैरों से लात मारता है, वो काल की अशुद्धि है। धर्म पर आक्षेप वो ही करेंगे जो निम्न स्तर के हैं। वो धर्म पे आक्षेप करेंगे, धर्म के कार्य पे आक्षेप करेंगे। जो लट्ठा कांड हो, कोई दारू बनाने वाली फैक्ट्री हो, उनका कोई विरोध नहीं करेगा। अच्छा काम करेंगे तो इनका विरोध करेंगे, आक्षेप करेंगे, उनका विरुद्ध में प्रचार करेंगे। धर्माचरण जो बोलने वाला होता है, प्राय जितने उपदेशक है उनके जीवन में आचरण है ही नहीं। हमारे संस्कृति में तो पहले कहा जाता था, पहले आपको अध्ययन करना है, वो अध्ययन आपके आचरण में आए और वो आचरण फिर आपके अनुभव में आए। आचरण के बाद वो अनुभव में आए। पहले अध्ययन, फिर आचरण, फिर वो अनुभव में आए, तब आपको अभिव्यक्त करना चाहिए। प्रवचन तो छेल्ले आवे, पहला अध्ययन आवे, પછી આચરણ આવે, પછી એ પોતાના અનુભવમાં આવે, એ અનુભવમાં આવે પછી બોલાય। पहले अध्ययन, फिर आचरण, और आचरण में चलते चलते हमारे अनुभव में वो आ जाए, अनुभव में बाद में उनका अभिव्यक्त होना चाहिए, फिर प्रवचन होना चाहिए। इसलिए पहुंचा है परीक्षित जहां पूर्व वाहिनी सरस्वती है, उसके नदी के तट पर एक राजा का चिन्ह युक्त एक पुरुष, काला पुरुष, हाथ में दंड लेकर, जो बैल खड़ा था वो 3 पैर नहीं थे उनके, एक पैर पर खड़ा है, लाठी का प्रयोग कर रहा है, वो पैरों से लात मार रहा है, मलमूत्र का त्याग कर रहा है वो बैल, और ये गाय की आंखों से आंसू बह रहे हैं। इसीलिए सुखदेव जी महाराज ने ये पूरा भागवत जो गाया है, वो उनकी नींव रखी है, वो तत्वार्थ में नींव रखी है। ज्ञान वैराग्य सिद्ध्यर्थम, ज्ञान और वैराग्य को प्राप्त करते हुए द्वैपायन शुको जगने भगवान एवं शंकर, वो शंकर ही आए थे। इसलिए यहाँ सुत पौराणिक 88,000 ऋषियों के बीच में नैमिषारण्य में पुनः श्लोक का हम सब उच्चारण कर ले और इसी श्लोक के साथ आगे की यात्रा करेंगे। गाम चर्म दुघांदीना दुषं शूद्र पदाहता
घोड़े से तुरंत ही उतरकर हाथ में शस्त्र था। सबसे पहले जो वार्तालाप हो रहा था वो बैल के बीच में और गाय के बीच में। कहा कि आप कौन हैं? आप दोनों का वार्तालाप मैंने सुना है। तब धर्म ने कहा बैल के रूप में कि मेरे हमारे दुख का कारण तार्किक लोग कहते हैं कि हम स्वयं हैं। कोई कहता है प्रारब्ध के वश दुख भोगना पड़ता है, कोई कहता है कर्म के वश, कोई ईश्वर दुख का कारण मानता है, ईश्वर ही दुख का कारण है। पर यदि हम बुद्धि से, ये तर्क से उसे जाना नहीं जा सकता, किसी पे आक्षेप नहीं दिया, इनका मतलब है धर्म ही होता है, वो किसी पर आक्षेप नहीं करता। धर्म का तत्व जानने वाला ये वृषभ देव थे, समझ गए कि ये साक्षात धर्म है। और सामने जो गाय थी देखकर मालूम होगा ये ही पृथ्वी है। पृथ्वी बार बार गाय का ही रूप लेती है, क्योंकि गाय का भी धर्म यही है, सब कुछ देना, सब कुछ देना, देते ही रहती है अंत समय तक। और पृथ्वी का धर्म भी यही है, सब देना। किसी ने आयरन ले लिया, किसी ने कॉपरन ले लिया, किसी ने डीजल, पेट्रोल, जल, क्या नहीं निकाल लिया, देने का काम ही पृथ्वी करती है। इसीलिए पृथ्वी गाय का ही रूप लेती है। हाथ में खड्ग लेकर जैसे ही उनके सामने आए तो जो कली था उन्होंने अपना राज चिन्हों को निकाल दिया और काले पुरुष के रूप में हाथ में एक लोहे का दंड था और चरण में गिर गया। धर्मशास्त्र का नियम है, मत्तम प्रमत्तम उन्मत्तम सुप्तम बालम स्त्रियम झड़म प्रपन्नम वीरथम भीतम न रिपुम हंति धर्मविद। धर्म जानने वाला इतने लोगों पर आक्रमण नहीं करता। जो प्रपन्नम, जो शरणागत है, उसी को नहीं मारता। इसलिए हमारे पृथ्वीराज चौहान ने मोहम्मद गजनवी को बार बार छोड़ा। कोई लोग कहते इनको छोड़ने की जरूरत क्या थी, एक बार भी गजनवी ने उनको छोड़ा नहीं, और इन्हें 17 बार छोड़ा पृथ्वीराज चौहान ने। लेकिन ये हमारा धर्म है, प्रपन्नम, कोई शरणागत हो जाए तो मार नहीं सकते, इसीलिए इनको नहीं मारा। छोड़ने की इच्छा नहीं थी, लेकिन हमारा धर्म का लक्षण है। मनुस्मृति कहती है, पराशर स्मृति कहती है, याज्ञवल्क्य की स्मृति कहती है, धृति क्षमा दमो स्तेयम शोचम इंद्रिय निग्रह धीर विद्या सत्यम क्रोधो दशकम धर्म लक्षणम। ये धर्म के 10 लक्षण है। सबसे पहला लक्षण है धृति। धृति यानी विपदि धैर्यम, मुश्किल के समय में, विपत्ति के समय में धैर्य रखना, ये सबसे बड़ी धृति है। हमने बार बार रखा है। ये प्रपन्नम था इसलिए छोड़ दिया, वो शरणागत था इसलिए छोड़ दिया। महाराणा प्रताप जी का एक भी चित्र दिखाइए कोई। महाराणा प्रताप के कमर पर 2 तलवारें लटकती होंगी। यदि दुश्मन के हाथ से एक तलवार गिर जाए तो एक तलवार वो देते हैं, एक मौका मैं आपको देता हूं मेरे सामने लड़ने के। इसे 2 तलवार के साथ ही महाराणा प्रताप का कोई स्टेच्यू, कोई चित्र भी देखेंगे आप। पहले, आज तो क्या बात कर, पहले युद्ध में भी धर्म था, आज धर्म में युद्ध है। पहले युद्ध में भी धर्म का पालन किया जाता था। जैसे ही चरणों में गिर पड़ा कि मुझे क्षमा करिए, जब कृष्ण गए यहां से, तब से मुझे कहा गया कि आपको यहां रहना है, अब तो मेरा समय है, आपको मुझे स्थान देना पड़ेगा, आप मुझे दीजिए स्थान। और मत्स्य पुराण में एक श्लोक है, आज ही पूज्य चरण इनका उल्लेख किया था, वैशाखस्य तृतीया नवमी कार्तिकस्य पंचदशी माघस्य नभस्य च त्रयोदशी। ये कली का आरंभ कब हुआ, द्वापर युग का आरंभ कब हुआ, त्रेता युग का आरंभ कब हुआ और सतयुग का आरंभ कब हुआ, इनकी तिथियां है मत्स्य पुराण। वैशाख मास की तृतीया, जिसे हम अक्षय तृतीया कहते हैं, वो दिन दूसरा कोई दिन नहीं, उसी दिन से सतयुग का आरंभ हुआ था। सतयुग का आरंभ का दिन है, इसलिए अक्षय तृतीया मानते हैं हम। नवमी कार्तिकस्य, कार्तिक मास की जो नवमी होती है शुक्ल पक्ष की, जब कथा सुनाई सनत कुमारों ने नारद जी को, वो जो दिन है वो दिन और कोई नहीं, त्रेता का प्रारंभ दिन है। पंचदशी च माघस्य, माघ की पूर्णिमा, ये द्वापर का पहला दिन है। द्वापर युग यहां से प्रारंभ हुआ और कली जब से प्रारंभ हुआ,
जिस दिन कृष्ण ने अपना देह को त्याग किया वो दूसरा दिन नहीं, नभस्य च त्रयोदशी, भाद्रपद मास की त्रयोदशी के दिन भगवान ने देह छोड़ा था। हमारे पलाण साहब गुजरात के हैं, ऐसे कई लोग हैं जिन्होंने कृष्ण ने देह कब छोड़ा उनकी तिथियां निश्चित की है, लेकिन मत्स्य पुराण के आधारित वो भाद्रपद मास की त्रयोदशी थी। उसी दिन जब भगवान जब से गए तब मेरा समय आ गया, आपको मुझे रहने ही देना पड़ेगा। कहे कि तू रहेगा तो यहाँ दरिद्रता आएगी, तू रहेगा तो दुष्टता आएगी, सभी लोग स्वधर्म का त्याग कर देंगे, तेरे आने से 9 प्रकार के अधर्म आएंगे। कली जब आता है तो 9 प्रकार का अधर्म भी आता है। कली और अधर्म दोनों मित्र है। और अधर्म सबसे पहले तो लोभ आएगा, ज्यादा प्राप्त करने की झंखना, वही लोभ है। आपकी उपस्थिति होगी, कली को कहा तो अनृतम, लोग झूठ बोलेंगे, दूसरे के पास से कुछ लेने के लिए, अपना बड़ापन दिखाने के लिए झूठ बोलेंगे, बात बात में झूठ बोलेंगे। तीसरा अधर्म का प्राण है चौर्य, दूसरे के पास से कुछ पड़ा लेने के लिए युक्ति प्रयुक्ति करना, उनका मेरा हो जाए उनके लिए युक्ति प्रयुक्ति करना, वो चौर्य है। अनार्य कर्म करोगे, अनार्य जो आर्य को सुशोभित नहीं होता ऐसा कर्म, धाक धमकी, ये अनार्य कर्म है। अमह यानी पाप, मेरा नहीं तो दूसरे का भी नहीं। यदि मैं ये पद को प्राप्त नहीं कर पाऊंगा तो कोई और भी इनको प्राप्त न कर ले, ऐसी वृत्ति, यही अम है। ज्येष्ठा वृत्ति, ज्येष्ठा भी आएगी। सामने वाले को दरिद्र बना दो, हम तो पैसे वाले नहीं हो सकते, लेकिन जो पैसे वाले हैं उनको इतना फंसा दो किसी में कि वो दरिद्र हो जाए, ये वृत्ति ज्येष्ठा वृत्ति है। 9वां अधर्म का प्राण है माया, किसी को कहीं ना कहीं फंसा देना, यही माया है। आसक्त कर देना किसी कर्म में। बाद में कलह, कलह यानी कपट करने के बाद भी सफलता न मिले, अपना जैसा सोचा हुआ है ऐसा कार्य नहीं होगा तो युद्ध करने के लिए कूद पड़ना, यही कलह है। और अंत में दंभ, अच्छा दिखाने के लिए, अच्छा मैं अच्छा हूं ये दिखाने के लिए मनोमंथन करना, प्रयत्न करना, अच्छा होना नहीं, अच्छा दिखना। मोटे भागे बधा कहे कि बधाई मने जाने मारू न जाने, मुझे जाने सब लोग, मेरा न जाने, मेरी प्रवृत्ति क्या है वो न जाने, यही दंभ है। और ये कहा कि ये बेल के रूप में कौन है, पूछा तो कहा कि ये बेल के रूप में साक्षात धर्म है। आपने देखा होगा बेल होता है, बेल के 2 खुर होते हैं, बेखरी वो बड़द ने 2 खुर होते हैं, और गधा होता है उसे एक ही खुर होता है। ख्याल से क्या બધું? गधेड़ा ने एक ज खरी हो, गधा को एक ही खुर होता है, और जो बेल होता है उसे 2 खुर होते हैं। इसलिए बेल धर्म का प्रतीक है, वृषभ धर्म का प्रतीक है, और गधा अधर्म का प्रतीक है। जो 2 खुर होते हैं, हमारे अखंडानंद सरस्वती जी कहते हैं वो 2 खुर जो है, वो 2 खुर एक प्रमाण है, और एक प्रवृत्ति है। और ये गधे में जो एक खुर है वो प्रवृत्ति ही है। जे 2 खरी छे ने बड़द में, ये 2 खरी छे एक प्रमाणनी ने एक प्रवृत्तिनी। प्रमाण એટલે શાસ્ત્ર પ્રમાણે એની પ્રવૃત્તિ હોય, એને 2 खुर કહેવાય, એને धर्म કહેવાય। शास्त्र के आधार पर उनकी प्रवृत्ति होती है, प्रमाण के अनुसार प्रवृत्ति होती है, वो धर्म का प्रतीक है। गुरु के वचन के प्रमाण से उनकी प्रवृत्ति होती है, वो वास्तविक में धर्म है। कोई गुरुना वचन ऊपर जीवी जाए, गुरुना वचनना प्रमाण राखीने प्रवृत्ति करे, ये धर्म साचो। अधर्म खाली प्रवृत्ति कर रखे, अधर्म वही है, सिर्फ प्रवृत्ति, सिर्फ प्रवृत्ति। इसलिए ये धर्म के रूप में बेल है, वृषभ है। और कहा कि आपको प्रवेश नहीं देंगे, कहा कि मेरी एक विशेषता है, यत् फलम नास्ति तपसा योगेन न समाधिना तत्फलम लभते सम्यक कलो केशव कीर्तनात्। जो कोई अन्य युग में समाधि से, तप से, तपसा योगेन न समाधिना, समाधि से, तप से, योग से जो फल की प्राप्ति नहीं होती वो मेरे काल में सिर्फ ताली बजाने से हो जाएगी, सिर्फ कीर्तन से। नामदेव की चर्चा हुई थी सुबह,
रंग रंग पांडुरंग भक्ति रंग विठला। सिर्फ इतना ही गाया, कीर्तन ही करते रहे, भगवान का नाम स्मरण, तो भी इतना फल मिलेगा। मेरे युग की ये विशेषता है। ये सब तो है, अधर्म तो आएगा, लेकिन ये भी विशेषता है। मुझे स्थान दीजिए, 4 स्थान दिए गए, और 4 स्थान और कुछ नहीं थे। 4 स्थान में जहां असत्य बोला जाए वहीं आपको रहना है। द्यूतम पानम श्रिय सूना यत्रा धर्मस चतुर्विदः। जहां जहां में असत्य बोला जाए, सबसे बड़ा जुए में ही असत्य बोला जाएगा। जहां असत्य है, जुआ ही नहीं, सिर्फ जहां असत्य है वहां आपको रहना है। जहां मद है वहां आपको रहना है। जहां आसक्ति है वहां आपको रहना है, और जहां निर्दयता है वहां आपको रहना है। इसलिए 4 स्थान दिए हैं: जुआ खाना, दारू खाना, जुआ खाना, दारू खाना, रेड लाइट विस्तार, कुटन खानू और कत्ल खाना। 4 स्थान दिए हैं। जहां जहां कत्ल होती है वहीं निर्दयता होती है। जहां रेड लाइट विस्तार होता है वहीं आसक्ति होती है। जहां मदिरा लय होता है वहीं उसी जगह पे मद भी होता है। अकबर और बीरबल के बारे में एक चर्चा थी। बीरबल ने ऐसे रखा था कुछ, क्या है सब लोग बोले। कहा कि हाथी है। अरे हाथी होगा, बगल में हाथी। अरे कहा कि शेर है। शेर बगल में होगा। अरे कहा कि भूंड है। सुअर है। सुअर भी नहीं होगा। जैसे ही खींचा तो दारू था। कहा कि ये पी लेने के बाद हाथी के कर को घूमता है, मैं हाथी हूं। पी लेता है तो लगता है कि मैं ही शेर हूं, और पीकर कहीं गंदी नाली में पड़ा रहे तो तब ही भुंड के रूप में उसे देखा जाता है। यही है वो मद प्राप्त करने का स्थान है सुरालय। आज ही बात हुई थी, मैंने तुरंत ही दीपक भाई को जैसे ही नीचे उतरे, मैंने वाचस्पत्यम नाम के ग्रंथ में मोबाइल में दिखा दिया, सूरा के 10 अर्थ होते हैं। मैंने कहा कि कृपया आप, देवता लोग सूरापान करते थे, वो सोत्रामणि यज्ञ का एक पेय पदार्थ था जिसे सूंघा जाता था, उसे सूरा कहा जाता है। संस्कृत में एक ही अक्षर के कई अर्थ होते हैं। यही संस्कृत की विशेषता है। क्या विशेषता है? हरि शब्द से कई अर्थ होते हैं। शेर भी होता है, हरि से सांप भी होता है, हरि से हाथी भी होता है, मेंढक भी होता है, बंदर भी होता है। सेंधवम आनय ऐसा बोला जाए तो सेंधव का मतलब नमक भी होता है, सेंधव का मतलब घोड़ा भी होता है। कहां किस प्रयुक्त में उनका प्रयोग होता है ये सोचना चाहिए। मैंने कहा कि आप बोले कि सुरापान करते थे देवता लोग। सुरा का मतलब सोत्रामणि यज्ञ की जो एक पात्र में वो सोमवल्ली का रस निकाला जाता था। अथर्ववेद में पूरा प्रयोग है। अथर्ववेद की कथा जब हुई तो मैंने सोमवल्ली कहाँ से मिलती है, कहाँ प्राप्त करनी चाहिए, सोमवल्ली को कैसे बनाया जाता है, किन किन पात्रों से बनाया जाता है, यदि आपको सुनना है तो अथर्ववेद की कथा में सुन लीजिएगा यूट्यूब पर। महाराज जी भगवत कृपा से मैंने 4 वेदों पर भी कथा की है। पूज्य काश्मीरी बापू के वहां 1 मास तक, जैसे जहां 1 मास की ये भागवत हो रही है, ऐसे 1 मास पर वेद पर कथा की है। और इनके श्रोता हमारे बुलजी दादा है, यूट्यूब के माध्यम से 4 वेदों की कथा सुनिए। कई लोग भी है इसमें। तो भगवान परीक्षित जी ने कहा कि 4 स्थान जहां असत्यता, जहां मद, जहां आसक्ति, जहां निर्दयता रहती है, आपका निवास वहीं होना चाहिए। कहा मेरी एक विशेषता है तो एक और स्थान दीजिए, वो भी मेरा मांगा हुआ। कहा कि बोलिए क्या चाहिए। कहा कि आप जात रूप मदात प्रभु, मुझे अनीति के सोने में, अनीति के धन में मुझे वास चाहिए। कहा कि तथास्तु। फिर जो 3 पग वो धर्म के नहीं थे वो जोड़ने का प्रयत्न किया, और 3 पैर में एक तपस्विता, एक पवित्रता और एक दयालुता, ये 3 पैर नहीं थे, एक सत्यता का ही पैर था। हमें ऐसा लगे कि धर्म के 4 पैर होंगे और फिर जोड़ दिए, ऐसे नहीं। ये पूरा भद्राश्व केतुमाल सब घूमते रहता था। अपने राज्य में कोई तपस्वी लोग ही नहीं थे। तपस्विता बिल्कुल चली गई थी अपने राज्य में, हस्तिनापुर में। कहीं दयालुता थी नहीं, वाणी में दयालुता व्यक्त होती थी, कृति में होती नहीं। अरे किसी का अकस्मात होता तो बाप रे, अरे रक्त से रंजित हो गया,
कितना लगा होगा। ऐसे वाणी में ही सिर्फ दयालुता होती थी, उनको लेकर कोई अस्पताल नहीं जाता था। दयालुता भी नहीं थी वर्तन में, और पवित्रता तो थी ही नहीं। किसी के बारे में अनाप शनाप सोचते रहना, किसी के प्रति द्वेष, ईर्षा, क्रोध करना, यही अपवित्रता है। ये तो थी ही नहीं। एक